નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનો, વિકલાંગ વ્યક્તિઓ અને પેન્શનરોને મળતા લાભો અને તેમની સહાય વિશે. તો ગુજરાત રાજ્ય સરકારે સહાયમાં કર્યો વધારો. તો કોને કેટલી સહાય મળશે અને જે સહાય મળે છે તેમાં વધારો કરેલો થયો અને આ સહાય જેને લેવા માંગે છે તો તેને કયા કયા ડોક્યુમેન્ટ દેવા પડશે અથવા તો તેમને કેવી રીતે ઘરે બેઠા આ સહાય સાવ મફત મળશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તમામ વાત વિગતવાર જાણીશું. વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર સમાજના કમજોર વર્ગો જેવા કે વિધવા બહેનો, દિવ્યાંગ વ્યક્તિઓ અને વૃદ્ધો માટે વિવિધ કલ્યાણકારી પેન્શન યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મદદ આપીને તેમને આત્મનિર્ભર અને સન્માનજનક ભર્યું જીવન અપનાવવાનો છે. મિત્રો, તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે વિધવા બહેનો માટે મળતી સહાય વિશે. તો વિધવા બહેનો માટે ગંગા શ્રુપા એટલે કે વિધવા સહાય યોજના જે પેન્શન યોજના છે તેના વિશે. તો વિધવા બહેનોના આર્થિક ઉત્થાન માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના અમલમાં છે. આ યોજનાના અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250ની સહાય સીધી તેમને બેંક ખાતામાં સીધી અથવા તો પોસ્ટ ઓફિસનું જે ખાતું છે તેમાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પાત્રતા એટલે કે કોને મળશે લાભ. તો અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ, મહિલા વિધવા હોવી જોઈએ, અરજદારની ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,50,000થી વધુ ન હોવી જોઈએ. અને દસ્તાવેજોની વાત કરીએ તો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડની નકલ અથવા તો આવકનું પ્રમાણપત્ર, પતિનું મરણ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું દિવ્યાંગ વ્યક્તિઓ એટલે કે વિકલાંગ વ્યક્તિઓ માટે મળતી સહાય. તો ગુજરાતમાં દિવ્યાંગો માટે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના કાર્યરત છે. મિત્રો, જે વ્યક્તિઓ જે 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેમને દર મહિને રૂપિયા 1,000ની સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ પેન્શન યોજનાની પાત્રતા વ્યક્તિની દિવ્યાંગતા 40% કે તેથી વધુ હોવી જોઈએ, ઉંમર 18 વર્ષ કે 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંત સુરદાસ યોજનામાં 45 વર્ષથી વધુ વયના પણ આવરી લેવામાં આવે છે. આવક મર્યાદા નક્કી કરેલી ધારાધોરણ મુજબ હોવી જોઈએ. દિવ્યાંગ સાધન સહાય યોજના આ યોજના હેઠળ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના જીવન સરળ બનાવવા માટે સાધનો જેમ કે વ્હીલચેર, કૃત્રિમ અંગો, સાળ સંભાળના મશીનો,
ટ્રાયસિકલ વગેરે વિના મૂલ્યે આપવામાં આવે છે અને આ સહાય 3 વર્ષમાં એકવાર મળે છે. અને ત્યારબાદ આપણે તેના માટે જરૂરી દસ્તાવેજો તો સિવિલ હોસ્પિટલનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું UDID, આધાર કાર્ડ અને આવકનો દાખલો. અને મિત્રો ત્યારબાદ વૃદ્ધ પેન્શનરો એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે સહાય, વૃદ્ધોને આર્થિક ટેકો પૂરો પાડવા અને મુખ્યત્વે 2 યોજનાઓ છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાઓ. આ યોજના હેઠળ 60 થી 79 વર્ષની વયના લાભાર્થીઓને ₹1000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને ₹1250ની પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે. મુખ્ય પાત્રતા: અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજદાર ગરીબી રેખા BPL નીચે આવતા હોવા જોઈએ. 21 કે તેથી વધુ ઉંમરનો કોઈ પુત્ર ન હોવો જોઈએ, અથવા તો જો પુત્ર હોય તો તે માનસિક અસ્થિરતા ગંભીર બીમારીઓ હોય તો જ લાભ મળે છે. લાભાર્થી ગુજરાત રાજ્યમાં ઓછામાં ઓછા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. અને હવે આપણે જરૂરી દસ્તાવેજો તો તેમાં ઉંમરનો પુરાવો માટે જન્મ પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, BPL રેશન કાર્ડ અથવા તો BPL યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુક. હવે આપણે જાણીશું કે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા વિશે. તો ઉપરોક્ત તમામ સહાય મેળવવા માટે એટલે કે આપણે જે સહાય જોઈએ તે સહાય મેળવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 રીતે અરજી કરી શકાય છે. ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો લાભાર્થી સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ VCA પાસે જઈને આ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ઓફલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારે રહેતા લોકો તલાટી કામ મંત્રી અથવા તો તાલુકા મામલતદાર કચેરીથી ફોર્મ મેળવી અને ભરી શકે છે. શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા તો સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.